જય શ્રી કૃષ્ણ. મારું નામ કટકિયા મહેક પ્રવીણભાઈ. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. સૌપ્રથમ તો ધ્રુવ ભટ્ટની પંક્તિ યાદ આવે અને કહેવાનું મન થાય, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છો. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છો. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. આજે કુદરતની રેમ અને ઈશ્વરની ઈચ્છાથી તમારી અને મારી મુલાકાત શક્ય બની છે. આજે હું એક એવા વિષયની વાત કરવા જઈ રહી છું કે જેનો કોઈ સદુપયોગ કરે છે તો કોઈ દુરુપયોગ કરે છે. જે તેનો સદુપયોગ કરે છે તેને મારા વંદન, જે તેનો દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન. મારા વિષયનું નામ છે મોબાઈલ આशीर्वाद के अभिशाप. बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा. प्रमुख स्वामी महाराज ने કોઈ પૂછે છે કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, તો પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આપણા માટે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે આપણા માટે અભિશાપ છે. એક શાળામાં શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે. નિબંધનો વિષય હોય છે માં. બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ નિબંધ લખે છે, પણ જ્યારે એક વિદ્યાર્થીનો હાથમાં તમને કહેવો છે. તેણે લખ્યું હતું કે હે ઈશ્વર, જો તું મને આવતા જન્મમાં માનવનો અવતાર આપવાનો હોય ને તો તું મને નહીં આપતો. મારે તો મોબાઈલ બનવું છે, કારણ કે મારા મમ્મી જેટલો મને પાસે રાખે છે ને તેનાથી વધારે તો તેના મોબાઈલને પાસે રાખે છે. અને જો તું મને માનવનો જ અવતાર આપવાનો હોય તો તું મને ઓફલાઈન મમ્મી આપજે કે જે મારા સાથે રમે, મારા અને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે. મારે એવી ઓફલાઈન મમ્મી જોઈએ છીએ. लोग पहले सैलरी छुपाते थे, लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे, अब तो गैलरी छुपाते हैं, अब तो गैलरी छुपाते हैं. હમણાં મારા ભાઈને એડમિટ કર્યો હતો. તે જનરલ વોર્ડમાં હતો. તો મારા મમ્મી ઘરે આવીને કહે કે અમારી આગળ એક નાનું બાળક હતું તે ખૂબ રડતું હતું, પણ તેની માતા તો ફોનમાં વ્યસ્ત. એક હાથમાં ફોન અને બીજા હાથે તેના બાળકને ચૂપ કરાવે. પણ મિત્રો, ત્યારે તે બાળકને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, નહીં કે મોબાઈલની. ઓનલાઈન કરીને જમવાનું મજા આવે છે કે પરિવાર સાથે કઢી રોટલો ખાવાની મજા આવે છે? ઓનલાઈન શોપિંગ કરવાની મજા આવે છે કે બજારમાંથી કરેલી શોપિંગમાં મજા આવે છે? આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે એક હાથમાં ચમચી અથવા કોળીઓ હોય અને બીજા હાથમાં તો શું હોય તમને ખબર જ હશે. બોલો મિત્રો, શું હશે? જી હા મિત્રો, એ છે ફોન. પારસભાઈ પાંધી એવું કહે છે કે જો માણસને મોબાઈલ ન બનવું હોય ને તો સૂતા પછી અને ઉઠ્યા પછી એક કલાક પોતાના મોબાઈલનો ઇન્ટરનેટ બંધ રાખશે. નહીતર આવનારો સમય તો એવો આવશે કે તમારું સંચાલન તમે નહીં પણ તમારો મોબાઈલ કરતો હશે. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.